हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું ગુજરાતી ખીચું। ખીચું બનાવવા માટે એક પેન લઈ લીધું, તેમાં એક તપેલી ભરીને પાણી રેડી લીધું છે મેં। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, 1 ચમચી તલ, 1 ચમચી જીરું લઈ લીધું, 1 ચમચી અજવાઈન અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને પાણીને સારી રીતે મિક્સ કરવાનું છે। ત્યારબાદ એક પરત તેલ લેવાનું છે અને પાણીને આપણે 5-10 મિનિટ ઉકળવા દેવાનું છે, એટલે ઢાંકી દેવાનું। પાંચ 10 મિનિટ થઈ ગઈ છે, આપણું પાણી ઉકળી ગયું। ત્યારબાદ લીલા ધાણા નાખી દીધા, ત્યારબાદ 1 ચમચી બેકિંગ સોડા નાખી દીધું, એક બાઉલ મેં ચોખાનો લોટ લઈ લીધો છે। ત્યારબાદ તેને મિક્સ કરીશું, તેને સારી રીતે ફેરવતા રહીશું। આપણે તેને ફેરવતા રહીશું, લોટને સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ તેને 10 મિનિટ ઢાંકી દેવાનું છે। લોટ આપણો સારી રીતે બફાઈ ગયો છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં અચાર મસાલો, 1 ચમચી સિંગ તેલ સાથે તેને સર્વ કરવાનું છે અને ગુજરાતી ખીચું બનીને તૈયાર છે આપણું। એન્જોય કરવાનું છે હવે।